કાઇટ ફ્લાઇંગ દિવસ છે એટલે કે મકર સંક્રાંતિ. અને આપણી નવોદયમાં અત્યારે રિટેન્શન પીરિયડ ચાલે છે મેડમ. હા. તો વિજયભાઈ મેસેજ કર્યા છે ગ્રુપમાં કે પતંગો છે આવી છે દરેક હાઉસ પાસે પોતાની હાજરીમાં પોતાના જે હાઉસના વિદ્યાર્થીઓ છે એને આપવાનું કીધું છે. તો શું કરશું આપણે મેડમ? મેડમ, જેમ કે તમે જાણો છો કે આપણા ગુજરાતમાં મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ એનું બહુ મહત્વ છે. અને મહત્વ કરતાં પણ આપણા માટે આનંદ વધારે અમને જોઈએ છે. મહત્વ તો જેમ કે નવરાત્રિમાં તમને ખબર છે કે ધર્મમાં આસ્થા ઓછી છે અને મનોરંજન વધારે છે. તો એ પ્રમાણે જ મકર સંક્રાંતિમાં પણ એવું જ છે. પણ છતાં પણ કાઇટ ફ્લાઇંગ એટલે કે આપણે પતંગ ચગાવવાનો જે આનંદ છે એ ઓફકોર્સ બધાને મળવો જ જોઈએ. બરાબર. અને એ પણ એક દુઃખની વાત છે કે આજના દિવસે પણ આપણે સ્કૂલે ચાલુ રાખવામાં આવી છે. હા, પણ હવે આપણે તો નવોદયમાં જોડાયેલા છે, રિટેન્શન ચાલુ છે. ધન્યવાદ તો આ બાળકોને છે કે એમણે આજે પતંગ ઉડાડવાના દિવસે પણ 3 લેક્ચર ભર્યા છે. એટલે give a big hand for our students. નમસ્કાર. આદરણીય રેખા મેડમ, વંદના મેડમ અને મારી સાથે ભણતા મારા ભાઈઓ તથા બહેનો ને મારા નમસ્કાર. કે તમને બધાને ખબર છે કે આપણે કાલે ટ્રીપમાં ગયા હતા. ક્યાં ગયા હતા? બગોદર માં ક્યાં? અમે કાલે બગોદર ગયા હતા. અહીંયાથી 2:30 વાગે અમે જમીને નીકળ્યા ને બગોદર ત્યાં પહોંચ્યા. પેલા ત્યાં દર્શન કર્યા મંદિરના, જ્યાં આપણે ભગવાન સૂરજદેવ અને એના પત્ની શ્રી રાંદલમાનું મંદિર છે અને એની ચારે તરફ નવગ્રહ નું મંદિર છે અને એની પાછળ રાંદલમાનો મઢ હતો. ત્યાં અમે દર્શન કર્યા અને એની પાસે ત્યાં મહાદેવનું મંદિર હતું. ત્યાં દર્શન કરીને અમે થોડા ગ્રાઉન્ડમાં રેમાં બધાએ એક્ટિવિટી કરી, અલગ અલગ જાતની બધાએ રેમાં ખૂબ આનંદ કર્યો. પછી સાંજે 7 વાગે અમે ત્યાં આરતી કરીને અમે પાસે જે દેવકૃપા નામની હોટલ છે ત્યાં અમે જમવા ગયા. જમી ને પાછળ પાર્ક હતું ત્યાં થોડીક વાર રેખડા બેઠા, મજા કરી અને પાછા આવી ગયા હતા અમે સ્કૂલે રાતે 9-10 વાગે. તો અમારો આ એક ટ્રીપ હતી નાની એવી. તો એમાં અમે બધાએ બહુ ખૂબ મજા કરી. એટલે એક્ચ્યુઅલી આ તમારી ટ્રીપ તો હતી બેકલેસ ડે પ્રમાણે. હા, બેકલેસ ડે ના અંતર્ગત નવોદય પીએમસી નવોદય વિદ્યાલયની અંદર અંતર્ગત જે આવે છે બેકલેસ ડે, એના અંતર્ગત તમને આ લોકોને એક એજ્યુકેશનલ ટ્રીપની સાથે સાથે આપણા જે દાર્શનિક સ્થળ છે એની પણ વિઝિટ કરાવી. બેટા, તમે શું બોલવા માંગો છો? તમે કાલે ટ્રીપ પર ગયા હતા તો? મેડમ, એમ તો આ ટ્રીપ મતલબ કે પ્લાન કરી ગયેલી તો નથી, પણ રિટેન્શન હતું અમારું, અમને લોકોને ઘરે જવા નતું મળ્યું. એટલે અમે વીપી સરને રિક્વેસ્ટ કરી, મારા પ્રિન્સિપલ સરને, કે અમને ઘરે જવા નથી મળ્યું, તો આમ થોડીક તો ઉત્તરાયણનો ફેસ્ટિવલ છે એ માટે અમને રિફ્રેશમેન્ટ ટાઈપ મળે. એટલે સર અમારા માટે આ ટ્રીપ પ્લાન કરી હતી. મતલબ કે પ્લેસ એટલી દૂર પ્લાન નથી કરી એટલે અમારું સ્ટડી શેડ્યુલ એ બગડે નહીં. તો આખું સ્કૂલ ટાઈમનું સ્ટડી શેડ્યુલ કરીને પછી અમે લંચ પછી ટ્રીપ માટે નીકળ્યા હતા. અને ત્યાં ટ્રીપમાં જઈને અમે ફૂલ એન્જોય કર્યું હતું. મતલબ કે ત્યાં હિંચકા ને એવું બધું હતું, એમાં મેં એન્જોય કર્યું હતું. પછી આમ જવામાં બસમાં મેં એન્જોય કર્યું હતું. બસમાં મારા માટે સ્પીકરનો મેળ નહોતો થયો, અમને થોડુંક હતું, પણ તોય અમે એન્જોય કરી લીધું હતું સોંગ આવીને ડાન્સ કરીને. એટલે એ વાતનો કે એટલો ઇશ્યુ નહોતો. અને રાત્રે જ્યારે સાંજે મતલબ કે જે આરતીનો ટાઈમ હતો એ બધા માટે આમ ખૂબ સ્પિરિચ્યુઅલ ટાઈમ હતો, કે આમ એકદમ માઇન્ડ ફ્રેશ થઈ ગયું, આમ એકદમ પીસ થઈ ગઈ હતી માઇન્ડમાં. જ્યારે આરતીનો ટાઈમ હતો બધા લોકો એકદમ સ્પિરિચ્યુઅલ થઈ ગયા હતા. એ ટાઈમ બહુ સ્પેશિયલ હતો. અને પછી એ જઈને અમે હોટલમાં, દેવકૃપા હોટલ હતી ત્યાં ડિનર કર્યું, જે જમવાનું પણ સારું હતું. અને પછી પાછા આવીને અમે સવારે રિપોર્ટિંગ કર્યું આજે ઉત્તરાયણના દિવસે રાત્રે રિપોર્ટિંગ કરીને. તમે બધા એવું માનો છો કે અભ્યાસની સાથે થોડો સમય સ્પિરિચ્યુઅલ પણ હોવો જોઈએ, તો માનો છો? હા મેડમ. અચ્છા, એટલા માટે આ મેડમ તમે પણ સાથે હતા. હું માનું છું, પણ છતાં પણ મારા માટે હું આપું. તો અત્યારે તમારું ફોકસ ભણવા પર વધુ હોવું જોઈએ. હા, once in a while is okay. Then you will have enough time to be a spiritual person. Okay? અત્યારે કારણ કે તમને પણ ખબર છે કે તમારા રિઝલ્ટ ઉપર જ તમારા ભવિષ્યનો આધાર છે. બરાબર છે? ઇટ્સ અ ટર્નિંગ પોઈન્ટ ઓફ યોર લાઈફ. ધોરણ 12નું જે તમારું પરિણામ હશે એના ઉપર આખી તમારી જિંદગીનો આધાર રહેલો છે. તો પણ ખરેખર ખૂબ સારી વસ્તુ છે કે બાળકોમાં એ જે માહોલ મેં જોયો આરતી વખતનો, મનથી આરતી કરતા હતા. એ બહુ સારી વસ્તુ છે બેન. બરાબર. એટલે થોડુંક એમ કે આપણે જોઈએ છે કે રિટેન્શન દરમિયાન જે આ બાળકોનું શેડ્યુલ છે
તો ત્યાં ઘણી વાર અમને પણ લાગે કે ટાઈટ છે. તો એવા સમયે થોડું જો બાળકો માટે એન્ટરટેન થાય તો બાળકોના રિઝલ્ટમાં અને એમની જે એનર્જી છે અભ્યાસ કરવા માટેની એનર્જી છે હું માનું છું કે ડબલ થઈ જવી જોઈએ. અને તમારે પણ એને કેમ કે તમે આટલો તમને જે આનંદ મળ્યો એના લીધે તમારા હોર્મોન્સ છે એ બધું એક્ટિવ થયા તો એ બધી એનર્જી મળી એનર્જીનો ઉપયોગ તમે તમારા અભ્યાસમાં વધારે કરી શકો અને તમારી યાદશક્તિ છે તમારું ફોકસ છે એક્ઝામ પ્રત્યે તમારું ફોકસ છે રિઝલ્ટ પ્રત્યે તમારું ફોકસ છે એ ક્યાંય ડાઉન ન જાય અને બસ તમે સતત ને સતત આ રીતે મહેનત કરતા રહો તો એક દિવસ તમારું રિઝલ્ટ બની શકે કેમ મેડમ એવું છે.